ભરૂચ પાલિકા કચેરી અને કોંગ્રેસ કાર્યાલય અને સબ જેલ ખાતે 76મા પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરાઈ હતી। નગરપાલિકા ખાતે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। ભરૂચ નગરપાલિકા ખાતે 76મો સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી। ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના વરદ હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમને પ્રારંભ કરાવવામાં આવ્યો હતો। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ, ઉપપ્રમુખ અક્ષય પટેલ સહિતના સભ્યો અને કર્મચારીઓ જોડાયા હતા। ઓગસ્ટ 1947ના દિવસે આઝાદ થયો। જવાહરલાલ નહેરુજીના વડપણ હેઠળ કાર્યવાહક સરકાર અસ્તિત્વમાં આવી। આપણે લોકશાહીનો સ્વીકાર કર્યો તો એટલા માટે સ્વતંત્ર ભારતમાં ડોક્ટર આંબેડકરજીના નેતૃત્વમાં બંધારણ સમિતિની રચના કરવામાં આવી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। જિલ્લા પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસ અગ્રણી અને કાર્યકરો જોડાયા હતા। 76મા પ્રજાસત્તાક 26મી જાન્યુઆરી નિમિત્તે ભરૂચ જિલ્લા જેલના ઇન્ચાર્જ અધિક્ષક એનપી રાઠોડ દ્વારા ધ્વજવંદન કરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવેલ હતી। આ કાર્યક્રમમાં જેલના તમામ કર્મચારીઓ તેમજ પ્રયાસ સંસ્થા, ભરૂચના સોશિયલ વર્કર આશિષભાઈ બારોટ, અનિલભાઈ વસાવા હાજર રહ્યા હતા। આ પ્રસંગે જેલમાં બંદીવાન ભાઈઓ માટે ઇન્ડોર તેમજ આઉટડોર ગેમનું પણ વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં રસ્સાખેંચ, કેરમ, કોથળા દોડ તેમજ ક્રિકેટની રમતનું આયોજન થયું હતું। તેમજ મહિલા વિભાગમાં પ્રયાસ સંસ્થા તરફથી નીતાબેન ગજ્જર દ્વારા વિવિધ ઇન્ડોર ગેમ યોજવામાં આવેલ હતી। આ પ્રસંગે જેલના તમામ બંદીવાનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો। હું એનપી રાઠોડ, ઇન્ચાર્જ અધિક્ષક ભરૂચ જિલ્લા જેલ। આજના 76મા પ્રજાસત્તાક દિન નિમિત્તે સર્વે દેશવાસીઓને શુભેચ્છાઓ પાઠવું છું। આજરોજ ભરૂચ જિલ્લા જેલ ખાતે તમામ કર્મચારીઓ તેમજ બંદીવાન ભાઈઓએ ધ્વજવંદનના કાર્યક્રમમાં ઉત્સાહભેર ભાગ લીધેલ હતો। આજના આ કાર્યક્રમ બાદ તમામ બંદીવાનોને પ્રોત્સાહિત કરવા માટે ઇન્ડોર ગેમ તેમજ આઉટડોર ગેમનું આયોજન કરી રમત રમાડવામાં આવેલ હતી।